હવે વાત સંબંધોને શર્મસાર કરતી ઘટનાની કરીએ કે જ્યાં માતા સમાન એક કાકી પર ભત્રીજાએ નજર બગાડી અને એકલતાનો લાભ લઈ કાકી પાસે અઘટિત માંગ કરી હતી। જો કે પછી શું બન્યું એ જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ। તારીખ 15 એપ્રિલ 2025 સમય સવારનો સ્થળ પીપલોદ ગામ નર્મદા। ડેડિયાપાડા તાલુકાના પીપલોદ ગામમાં ઉહાપોહ મચી ગયો હતો। મોટી સંખ્યામાં ગામ લોકો ભેગા થઈ ગયા। દરેકના મોઢે એક જ વાત સાંભળવા મળતી હતી, આ શું થઈ ગયું અને કેવી રીતે બન્યું? કારણ કે રમીલાબેન વસાવા નામની 50 વર્ષીય મહિલાની લાશ તેના જ ઘરના આંગણેથી મળી આવી હતી। મૃત હાલતમાં મહિલાને જોઈ ગામ લોકોએ પોલીસને જાણ કરી। માહિતી મળતા પોલીસની ટીમ આવી અને જોયું તો રમીલાબેનના ગળાના ભાગે ઈજાના નિશાન હતા। તેના પરથી પોલીસને અંદાજ આવી ગયો કે મહિલાની હત્યા ગળું દબાવીને કરવામાં આવી છે। પરંતુ સવાલ એ હતો કે રમીલાબેનનું દુશ્મન કોણ બન્યું અને કેમ તેમની હત્યા કરી દેવામાં આવી। मैं आपको इस वीडियो के माध्यम से बताना चाहूँगा कि डेडियापाड़ा में 415/2025 गुना नंबर BNS कलम 103 सब क्लॉज 1 के अंडर एक मर्डर दाखिल हुआ था पिपलोद गांव में, जिसके अंदर जो विक्टिम है रमीलाबेन मोतीबाई वसावा, उम्र 48 साल। नर्मदाना पीपलोद गामમાં મહિલાની હત્યા। ઘર આંગણેથી મળી આવી મહિલાની લાશ। ગળું દબાવી મહિલાની હત્યા થયાનો ખુલાસો। પીપલોદ ગામમાં રમીલાબેન તેમના પરિવાર સાથે રહે છે। પરિવારજનોના કહેવા મુજબ કુટુંબીજનો સાથે નાની મોટી વાતને લઈને ઝઘડા થતા હતા, જેથી પોલીસે એ દિશામાં તપાસ તેજ કરી। આરોપીઓને શોધવા સ્થાનિક પોલીસની ટીમે FSL ડોગ સ્વોર્ડની ટીમની પણ મદદ લેવાઈ હતી। આ દરમિયાન પોલીસને મૃતકના ભત્રીજા મહેશ વસાવા પર શંકા ગઈ, જેથી તેને પોલીસ સ્ટેશને લઈ જઈ પૂછપરછ કરવામાં આવી। તેમાં મહેશ આડા અવળા જવાબ આપતો હતો। તેના પરથી પોલીસની શંકા વધુ દ્રઢ બની। વધુ કડકાઈથી પૂછપરછ કરતા મહેશ ભાંગી પડ્યો અને તેણે કાકીની હત્યા કર્યાનું કબૂલ્યું। પરંતુ એવું તો શું કારણ હતું કે વાત હત્યા સુધી પહોંચી ગઈ? એ પૂછતા પોલીસને જાણવા મળ્યું કે આરોપી મહેશની તેની કાકી રમીલા પર ખરાબ નજર હતી। કાકી સાથે સંબંધ બાંધવા માટે મહેશ માત્ર એક તકની રાહ જોઈ રહ્યો હતો। 15 તારીખે રમીલાબેન ઘરમાં એકલા હતા। તે સમયે મહેશ ઘરમાં આવ્યો અને કાકી પાસે અઘટિત માંગણી કરી। આ સાંભળી રમીલાબેને ઇનકાર કરતા ગુસ્સામાં ભત્રીજાએ ગળું દબાવી हत्या કરી નાખી। ये जो बनाव बना है इसका मेजर ऑब्जेक्टिव या मोटिव जिसे हम कह सकते हैं वो सेक्सुअल फेवर उन्होंने डिमांड किए थे उनसे, जिसके अंदर उनकी तरफ से जब उसके लिए ना किया गया तो उस आक्रोश में आके ये मर्डर किया गया है, जो कि इसमें गला दबाकर इस मर्डर को इल्जाम में लाया गया है। उसके बाद हमारी टीमों ने इस पर सतत कार्रवाई करके जो आरोपी था उसको तुरंत पकड़ा गया है। उसका अरेस्ट 17 अप्रैल को हो गया है, जबकि बनाव 15 अप्रैल का था। तो टुक टाइम में हमने आरोपी को पकड़ के पूरी तपास करके उनका क्राइम का रिकंस्ट्रक्शन पंचनामा भी किया गया है। उसके बाद अभी जो आरोपी है वो जुडिशियल कस्टडी में। કોઈ આવે તે પહેલા ત્યાંથી નીકળી ગયો। 50 વર્ષીય રમીલાબેન માટે ભત્રીજો દીકરા સમાન હતો, પરંતુ ભત્રીજાના મનમાં તો કંઈક અલગ જ વિચાર ચાલી રહ્યા હતા। એ જ ખરાબ વિચાર સાથે આરોપી એ ભૂલી ગયો કે જે મહિલા પર તેણે નજર બગાડી છે તે સંબંધમાં તેની કાકી છે। પોતાનો બદ ઇરાદો પૂરો ન થતા આરોપીએ કાકીને જ મોતની ચાદર ઓઢાડી દીધી। આશિષ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નર્મદા।